સમાચારમાં વાત હવે અમદાવાદની કરીએ। બાવળામાં ગેરકાયદેસર ગર્ભપાત રેકેટ મામલે કાર્યવાહી થઈ છે। ગર્ભ પરીક્ષણ મામલે 3 યુએસજી મશીન સીલ કરાયા। જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે કાર્યવાહી કરી। ઓઢવના સ્થિત આશીર્વાદ ક્લિનિકમાં મશીન સીલ કર્યા। ડોક્ટર હર્ષદ આચાર્યના ક્લિનિકમાં મશીન સીલ કર્યા હોવાની વિગતો છે। અમારા સંવાદદાતા સચિન પાટીલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સચિન, પૂરી અપડેટ। હિના, જે પ્રકારે બાવળામાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભ પરીક્ષણ બાદ ગર્ભપાતવાળી જે આખી નેક્સેસ સામે આવ્યું, એ નેક્સેસના ભાગરૂપે જ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પણ જે છે એ રેડ આના સંલગ્ન જ કરવામાં આવી છે। અને આ જે કાર્યવાહી છે ડોક્ટર હર્ષદ આચાર્યના ક્લિનિકમાં જે યુએસજી મશીન છે, પીસીપીએનડીટી એક્ટ જે છે એના અંતર્ગત સીલ કરવામાં આવ્યા છે। એક તરફ રાજ્ય સરકાર જે છે એ ગર્લ્સ બોયઝ રેશિયોને ઇક્વલ કરવા માટેના જે પ્રયાસો કરે છે, અને બીજી તરફ આ પ્રકારની ગતિવિધિઓ થાય અને આ પ્રકારની જે ઘટનાઓ બને તો એ ખરેખર શરમજનક કહેવાય। એ પણ આજના યુગમાં અને ભણેલા ગણેલા લોકો જો આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ હોય તો એ ક્યારેય સાંખી ન લેવાય। અને એના જ ભાગરૂપે આ જે કાર્યવાહી કરવામાં આવી છે, જે ખરેખર દાખલારૂપ છે ને આ પ્રકારની ઘટનાઓ જે છે સમયાંતરે સામે આવતી જ હોય છે, પરંતુ આની ઉપર સદંતર જે છે એ અંકુશ લાગવું પણ એટલું જ જરૂરી છે। ત્યારે જ આપણે કહી શકીએ કે ગર્લ્સ બોયઝ રેશિયો જે છે એ ઇક્વલ થશે અને લોકોની માનસિકતા પણ બદલવાની એટલી જ જરૂર આ પ્રકારની ઘટનાઓ બાદ દેખાયથી થાય છે। બિલકુલ સચિન, આભાર તમામ વિગતો બદલ। તો જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા સમગ્ર કાર્યવાહી કરાઈ છે।